3 વર્ષના હતા તે વર્ષનું આ વસ્તુ કરાવેલું હતું. કરાવ્યું છે ને તને? પરણે જ કરાવ્યું. 3 વર્ષની હતી ત્યારથી આ કપડાં પહેર્યા. તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું. તારે ભણવું તો તને ઉઠાડી મૂકી. એ કોને મારી દીધી? મારું મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. શેના માટે? બસ મેં આ કપડાં કાઢી નાખ્યો ને એટલે. આપણા માટે જે અંધશ્રદ્ધા હોય કોઈના માટે શ્રદ્ધા પણ હોઈ શકે, અને જે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા કોઈને વધારે નુકસાન ન પહોંચાડે તો એનાથી કોઈને વાંધો પણ ન હોવો જોઈએ. પણ એક બાળકનું બાળપણ આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધાના ચક્કરમાં છીનવી લેવામાં આવ્યું હતું. સુરતથી થોડા દિવસ પહેલાં એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં વેલજા વિસ્તારમાં એક છોકરી છે, એ છોકરીની ભણવાની ઉંમર છે, હવે તો છોકરી મોટી થઈ ગઈ છે, પણ એ જ્યારે 3 વર્ષની હતી ત્યારથી એના મા બાપ એને ભગવાનનો અવતાર છે, આઈમાનો અવતાર છે એમ કરી જાનુ માતા બનાવી અને ત્યાં ધૂણતા હતા, અને પછી એના મા બાપ પૈસા પાડતા હતા. એ માતાજીનો અવતાર છે એમ કરીને લોકો ત્યાં આવતા, એના દર્શન કરવા માટે, એના કામ કરાવતા, અને એવી રીતના એ લાખો રૂપિયા કમાતા એના મા બાપ. એનાથી દીકરીનો કોઈ ફાયદો નહોતો. દીકરીનું ભણવાનું છૂટી ગયું, દીકરીને ક્યારે ભણવા મોકલવામાં ન આવી. એ છોકરીને ભણવાની ઈચ્છા છે છતાં એને માતાજીનો અવતાર બનાવી એના મા બાપ પૈસા ત્યાં છાપી રહ્યા છે. આ ઘટના જ્યારે સામે આવે ત્યારે પ્રશ્ન એ થાય કે કોઈ પણ માણસનું જીવન એ જ્યારે તમે શ્રદ્ધા અંધશ્રદ્ધાથી પણ બાજુ પર મૂકીએ તો એક બાળકનું બાળપણ છીનવી લેવામાં આવ્યું છે માત્ર ને માત્ર પૈસા કમાવા માટે. ત્યાં વિજ્ઞાન જાથા જે સંસ્થા છે જે આવી રીતના જ્યાં પણ અંધશ્રદ્ધા ચાલતી હોય કે આવા કોઈ કાર્યક્રમો હોય ત્યાં પહોંચે અને પછી લોકોને એ બતાવે કે આ ખોટું થઈ રહ્યું છે, તમારી સાથે માત્ર પૈસાના નામે પૈસા પડાવવાના માટે આ બધું જ થઈ રહ્યું છે. એ વિજ્ઞાન જાથા ત્યાં પહોંચ્યું ત્યારે એ દીકરીએ જે સ્ટેટમેન્ટ આપ્યા છે, એ દીકરીનું એવું કહેવું છે કે મારે તો ભણવા જવું છે, મારે આઈમાં બનીને કે માતાજી બનીને નથી ફરવું. એના મા બાપ એ 3 વર્ષની હતી ત્યારથી એ માતાજીનો અવતાર છે એમ કરી અને એને તલવાર રાસ રમાડતા, એ ત્યાં ધૂણતી, એના પછી ત્યાં હજારો લોકો આવતા, એને જે પણ ચડાવતા, ચઢાવો આપતા, એ બધું જ એના મા બાપ લઈ લેતા. એના મા બાપ એની સાથે ક્રૂરતા પણ કરતા, મારતા પીટતા પણ ખરી, એ વાત પણ સામે આવી છે. વિજ્ઞાન જાથા જ્યારે ત્યાં પહોંચ્યું, જયંત પંડ્યા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમની શું વાતચીત એ દીકરી સાથે થઈ, એ દીકરીએ જે કહ્યું છે તે સાંભળો. આ બધું બંધ કરો. તારે શું કરવું છે બેટા? કયો શું કરવું છે? કાંઈ વાંધો નહીં સર, બંધ કરી દો. તમને નહીં, એને બોલવા દો. તમે જો શું વાંધો નહીં. બંધ કરી દેવું સાહેબ, પણ હું તો શું કરું? તને પરણે કરાવે છે? ના, પણ અમે 3 વર્ષથી આ કપડાં પહેરીને આ કરીએ છીએ. વસ્તુ કયો પકડાઈ જાવ તમે સમજી દો. તમે લ્યો છો કોઈ પધરામણી કયો, હમણાં તમને 21,000 નું કોઈ કહી ગયા કે જે કહી ગયા હોય કે જે તમને કહી ગયા 25,000 કળા કરાવી દીધો બેટા. આ કળા કરતા મહેનત થી કમાવું ને મારી દીકરી, મહેનત ને કમાવું કળા ગામના કપડા પહેરાતી. અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે, આટલું જ હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો. શું લઈને? ઘર હોય, તમે સંસારી માણસ હો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો, પૂજા કરો, સેવા પૂજો. આ અમારા બધાના સાહેબના બધાના ઘર છે. અમારા ઘરમાં કેમ નથી? અમે માતાજીને માની છીએ, અમે ગરબી કરીએ છીએ, બધું કરીએ. કાં અમે કોઈ આટલી જગ્યા તમે રોકો? હું કામ કે 5 પીએ છો મામાદેવ આવે? હું કામ પીશ મારી દીકરી? સિગારેટ મામાદેવ આવે એમ? તારે ફોટા જોવા છે સિગારેટના? અહીં મારા માણસો આવી ગયા છે 6 મહિનામાં, જોવા છે સિગારેટ ના પીવો? એક 7 સિગારેટ પીવો છો બેટા, તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે? અમે તો તમારે ભલા માટે આવ્યા. લાખ રૂપિયા નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી કે નહીં. તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું. તારે ભણવું તો તને ઉઠાડી મૂકી, બરાબર? એટલે તારી આવી જિંદગીમાં તને નાખી દીધી. પછી શું થયું? પછી ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી? એવી તો ઘણી જગ્યાએ 3 વર્ષના હતા ત્યારથી આજ મારા 3 વર્ષથી અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને? અને ત્યાં પૈસા તો આપે ને તમને? પૈસા આપે ને? કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય ભેળિયામાં 2151 રૂપિયા મૂકે, પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના હાથે તો એ બધા મૂકે. એટલે 21,000 10,000 એવી રીતે 11,000 કોઈકને વાળંદનું કીધું હોય કે આ તે તો એના 11,000 21,000 એવી રીતે કે ને? હા, 21,000 તમને રકમ તો આવે છે ને મારી દીકરી? હા. ભલે તમને ભદ્રા, ભલે તારો તું ત્યાં બધું ધૂળ ને બધું કરી. હે બેટા? બેટા મારી નવી જિંદગી ચાલુ કરો. જાથા ઈચ્છા છે દિલથી? આ લોકોએ ધંધો જ કર્યો. હા યાર, શું દિલથી ઈચ્છા છે ને? બોલ ને. 3 વર્ષના હતા તે વર્ષનું આ વસ્તુ કરાવેલું હતું. કરાવ્યું છે ને તને? પરણે જ કરાવ્યું. 3 વર્ષની હતી ત્યારથી આ કપડાં પહેર્યા એટલે પછી તો કાંઈ મને કોઈ જાતની ખબર પણ નથી. હા પછી મને યાદ રાખીએ, અમને તારી સાથે કોઈ દુશ્મની નથી કે જયસુખભાઈ રે નથી પ્રિયાબેન રે, કે આ નથી જયેશભાઈ રે ઉર્ફે જયેશભાઈ રે, કોઈ રે નથી. શું કીધું તું તમને? તમને શું કીધું? 21,000 મારી વાત, મારે માતાજીનો માંડવો છે હા. તે મેં એને ફોન કર્યો હતો, મને કે 21,000 રૂપિયા હા હે કે કાંઈ નહીં. મેં કીધું હું મારા હગાને પૂછી લઉં કે તો આવી જાય.
માતાજી નાવ એક દઈ જાય કીધું. હા, 21,000 હા, 21,000. એટલે ફોન કોને આપણે- ઉપાડ્યો હતો? ફોન કોને ઉપાડ્યો હતો? હા? ફોનમાં વાત કોને કરી? ભાઈએ વાત કરી. ભાઈ વાત કરી, બેને નથી કરી ને? બેને વાત કરી. બેનને ખબર નહીં હોય, પછી ખબર પડી હોય. બરોબર છે? મને અંદર કહેવાયા હતા કે બેન પગનું પૂછે, એમને સ્ક્રૂ ફિટ કર્યા છે પાછળ, આ તે પૂછે એના સ્ક્રૂ મેં જે વસ્તુ કીધી ને એને રિપીટ કરી દીધી કે મારા કમરમાં સ્ક્રૂ છે ને મારા પગ દુખે છે ને અચ્છા, બેને બોલવા તો દો પછી. હા, બોલ. શું બેટા, તને હમણાં માહિતી તો મારી હતી? કોને માહિતી હતી? મારું ભાઈને મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. શેના માટે? બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને એટલે અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં ઈ માણસ પાસેથી પડાવી લીધા, બરાબર. પછી પાછી 10 લાખની માંગણી કરી એટલે કે કેજો હવે. મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? તેને વાતો કરી પછી આગળ જઈને કહી દીધું પતન આવીને કહી ગયા. પછી મને રિપીટ કરો બોલજે એમ. એટલે હવે એને કહેવાનું આવું કે છે. આ બધા એમ કે માતાજીએ કીધું. હા એમ એટલે હા, એટલે સ્ક્રિપ્ટ બની. મને ખબર પડી એટલે મેં આ કપડા કાઢી નાખ્યા. ફરીથી મને મારીને આ કપડા પહેરાવી દીધા. એ માણસ પાસેથી 4-5 લાખ રૂપિયા લઈ પણ લીધા. અમારું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખીચામાં છે. આમ રીતે આ કરાવડાવે, તમે કપડા ન પહેરાવો તો ખરાબ ખરાબ બોલે મારા વિશે. સગા મમ્મી પપ્પા હા. મને પણ નથી. કરાવે, પરાણા કરાવે. એટલે ધંધો કેટલા રૂપિયા કમાય છે? 30-40 લાખ કમાણા અત્યાર સુધી? હા. આટલા બધા આ સાંભળ્યા પછી એ થાય કે દીકરીનું જીવન કેટલું ખરાબ થઈ ગયું. માત્ર ને માત્ર મા બાપે એવું વિચાર્યું કે આપણે આવી રીતના પણ પૈસા કમાઈ શકીએ છીએ કે આપણે કોઈની શ્રદ્ધાના નામે, કોઈના વિશ્વાસના નામે આપણી દીકરીનું બાળપણ પણ ખરાબ કરીએ અને સાથે જ એ લોકોની શ્રદ્ધાને પણ, જે આસ્થાથી અહીંયા આવે છે, એ બધું પણ ખરાબ થાય. મોગલમાના માતાજી, મોગલમાં ધૂણે છે અને માતાજી છે, એનામાં એમ કહી અને 3 વર્ષની દીકરીનું બાળપણ ને બધું જ એના મા બાપે છીનવી લીધું છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.